શ્રીમદ ભાગવત 11મો સ્કંદ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 11મા સ્કંદમાં પહેલો અધ્યાય. યદુવંશને ઋષિઓનો શ્રાપ. શ્રી બાદરાયણે રૂવાચ કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુભીર્વૃત ભુવોવતારયદ ભારમ જવિષ્ઠં જનયન કલિમ. યે કોપિતા સુબહુ પાંડુસુતા સપત્ને રુદુર્ધૂતહેલન કચ ગ્રહણાદિભિસ્તાન કૃત્વા નિમિત્ત મિતરેતરત સમેતાન હત્વા નૃપાન નિરહરત ક્ષિતિભારમિષઃ. વ્યાસ પુત્ર ભગવાન સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનો સંહાર કરી કૌરવો અને પાંડવોમાં અત્યંત પ્રબળ કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. જી પાંડવોને એના દુશ્મન કૌરવોએ કપટ પૂર્વક જુગાર રમીને એનો તિરસ્કાર કર્યો અને દ્રૌપદીના કેસ ખેંચવા વગેરે અત્યાચાર દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા. એવા એ પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવો અને પાંડવોના બે પક્ષમાં એકઠા થયેલા રાજાને પરસ્પર મરાવી નાખ્યા. આવી રીતે ભગવાને પૃથ્વી પરનો ભાર ઉતારી દીધો. અપ્રમેય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવો દ્વારા પૃથ્વી પર એ ભારરૂપ થશે. એવા રાજાઓને એના સૈનિકનો વિનાશ કરીને વિચાર કર્યો કે અરે રે, આ યાદવ કુળ જે અન્ય કોઈનાથી જીતી શકાય એવું નથી, એ તો હજી જીવિત છે. જ્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાંય હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતરો નથી. મારા આશ્રયમાં રહેવાથી આ યદુવંશીઓનો પરાજય બીજા કોઈ પણ પ્રકારે થઈ શકતો નથી અને આ લોકો બધા પૂરેપૂરા ઉદ્ધત થતા જાય છે. અપાર વૈભવને કારણે એવો કોઈની આજ્ઞામાં નથી રહેતા અને જેમ વાંસમાં પરસ્પર ઘર્ષણ થાય અને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, એ વાંસના જંગલને જ બાળી નાખે છે. એ જ રીતે આ યાદવોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું મારા શાંત સ્વરૂપ પરમધામમાં જઈશ. રાજન, સત્ય સંકલ્પ સર્વ સમર્થ પ્રભુએ એવો નિશ્ચય કર્યો અને એ સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવ્યો અને પોતાના કુળનો સંહાર કરી નાખ્યો.
ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને સૌંદર્ય તેમજ માધુર્યનું દાન કરનારા છે. તેઓ સૌંદર્ય અને માધુર્યનો ભંડાર છે. ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપ એટલું સુંદર હતું, એટલું મનોહર હતું કે જો કોઈ એને એકવાર જોઈ લે ને, એના નેત્રો હંમેશને માટે ભગવાનમાં જ પોરવાઈ જતા. ભગવાનની વાણી એટલી મધુર હતી, એનું જે કંઈ ચિંતન કરતું એનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું. એનું સુમધુર વંશી વાદન, ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે બધાય પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને એના તરફ આકર્ષિત થઈ જતા. આવી રીતે નેત્રોને આકૃષ્ટ કરીને, એના સ્થૂળ શરીરને ચિત્તને આકૃષ્ટ કરીને, એના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને એની કામ વાસનાઓના બીજનો નાશ કરી નાખે અને એના કારણ શરીરને બધાને પોતાની તરફ પૂર્ણપણે કર્મ બંધનથી મુક્ત કરી દેતા. ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિની પૃથ્વી ઉપર વિસ્તાર કર્યો. ભગવાનની ઈ લીલાઓનું ગાન કરીને જે મનુષ્ય સહજ રૂપે આ અજ્ઞાન રૂપી અંધકારને પાર સહજ રૂપે ખાલી ગાન કરશે તો એ આ અજ્ઞાન રૂપી અંધકારને પાર થઈ જશે. પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પછી પોતાના નિજ ધામમાં ગયા. પરીક્ષિત રાજા પૂછે છે કે યાદવ તો બ્રાહ્મણ ભક્તો હતા, દાનેશ્વર હતા, ઉત્તમ જનોના આદરપૂર્વક સેવા કરતા અને એનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું. તેમ છતાંય એને બ્રાહ્મણનો શ્રાપ કેવી રીતે થયો, કયા કારણે થયો અને એ શ્રાપ કેવો હતો? બીજું, એ બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો છતાંય એમને તેમાં ભેદભાવ કેમ ઉત્પન્ન થયો એકબીજા વચ્ચે અને આપસમાં ફૂટ કેમ પડી? આ બધું આપ મને કહેવાની કૃપા કરો. શ્રી સુખદેવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો. એ પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું. એ તો સ્વયં પૂર્ણ કામ છે. પોતાના પરમધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો. પૃથ્વીનો ભાર ઉતારવા માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો એને વિચાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ અનેક મંગલમય અને પુણ્યદાયી કાર્યો કર્યા, જેનું ગાન કરનારાના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળ રૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા. એ વખતે કેટલાક મુનિઓ એને પિંડારકમાં ક્ષેત્રમાં પ્રભાસ ક્ષેત્રમાં મોકલા છે. પિંડારક ક્ષેત્ર એટલે પ્રભાસ ક્ષેત્ર છે. ત્યાં ભગવાન દ્વારા મોકલવાથી તે બધા ત્યાં ગયા અને એ મુનિઓમાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે હતા. એકવાર થોડાક યાદવ કુમારો રમતા રમતા આ મુનિની પાસે પહોંચી ગયા. બધા ઉદંડ થઈ ગયા હતા. પણ બ્રાહ્મણને બધાને બનાવટ કરવા માટે નમ્રતા બતાવીને બ્રાહ્મણને પ્રશ્ન પૂછ્યો છે. પોતાના યાદવ કુમારોમાંથી એક જાંબુવતીનો પુત્ર સાંબ હતો, એને સ્ત્રીનો વેશ પહેરાવીને લઈ ગયા
અને બ્રાહ્મણોને પૂછે છે કે આ શ્યામ નયના સુંદરી ગર્ભવતી છે. હે વિપ્રો, એ પ્રસવની તૈયારીમાં છે અને એને પુત્રની ઈચ્છા છે. એ પુત્રની ઈચ્છા વાળી છે. એ સ્વયં આપને પૂછતા શરમાય છે. આપનું જ્ઞાન તો અમોઘ છે, તો તમે કયો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી? આવી રીતે એ કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું. ત્યારે કોપેલા મુનીશ્વરો બોલ્યા કે અરે મતિ મંદ યદુ કુમાર, આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મૂષણને જન્મ આપશે. આવું કીધું એટલે બધા અત્યંત ભય પામ્યા. તરત જ સાંભના પેટને છોડીને જોયું તો એમાંથી ખરેખર એક લોખંડનું મૂષણ નીકળ્યું છે. હવે વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ ખરાબ છે. અમે લોકોએ આ શું કરી નાખ્યું? હવે બધા લોકો અમને શું કહેશે? આવી રીતે બધા દુઃખી થઈ મૂષણને લઈને ઘરે આવ્યા. બધા યાદવોની સામે એ મૂષણ મૂકીને રાજા ઉગ્રસેનને બધી વાત કીધી. એ વખતે એના મુખની કાંતિ નિસ્તેજ થઈ ગઈ હતી. માછલીના પેટમાંથી આવો લોઢાનો ટુકડો મળે છે, મૂષણ જેવો. એ સાંભના પેટ ઉપર જે કપડા બાંધ્યા હતા ને, એ ભાવિ વર્ષ લોખંડનું મૂષણ થઈ ગયું. જે માછલીના પેટમાંથી આવું મૂષણ નીકળે છે, એ બાણના અગ્રભાગે લગાડી દેવામાં આવે તો અસાધ્ય શિકાર પણ સાધ્ય બની જાય અને બાણ અમોઘ થઈ જાય. આ બધું જે થયું ને એ ભગવાનની ઈચ્છા હતી. ઉગ્રસેન બધાને કહે છે, બધા તો યદુ અને છોકરા બધા હતા, એને કહે છે કે બ્રાહ્મણોનો શ્રાપ છે ને એ અમોઘ જ અફર હોય. રાજન, બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના શાપને સાંભળીને અને મૂષણને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, ભયથી ધ્રુજવા લાગ્યા. યદુરાજ ઉગ્રસેને એ મૂષણનું ચૂર્ણ કરાવી નાખ્યું, કાનો ભૂકો કરી નાખો અને સમુદ્રના જળમાં ફેંકી દો. એટલે બધા એમ કર્યું. હવે જે શેષ લોઢાનો ટુકડો રહી ગયો હતો એ ચૂર્ણ નો જ થઈ શક્યો અને એને એમનેમ જ સમુદ્રમાં ફેંકી દીધો. થોડા દિવસમાં એ મૂષળનું ચૂર્ણ હતું એ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું. એમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. એ માછલી કોઈ માછલી પકડનારની ઝાડમાં બીજી માછલીઓની સાથે પકડાઈ ગઈ અને એને કોઈ પારધીએ ખરીદી લીધી અને એ માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. એને પારધીએ એને બાણના અગ્રભાગ ઉપર લગાવી દીધો. ભગવાન તો બધી વાતને જાણે છે, સર્વ સમર્થ છે. બ્રાહ્મણોના શ્રાપને વિફળ કરવા માટે સમર્થ હોવા છતાંય તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણોના શાપને અનુમોદન આપ્યું. ભગવાન જ્ઞાત સર્વાર્થ ઈશ્વરોપેતદન્યથા કર્તુમ નૈચ્છદ વિપ્રશાપમ કાલરૂપ્યન્વમોદત
इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादशस्कन्धे विप्रशापो नाम प्रथमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि। ओम नमो